સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના માંગરોળથી કે જ્યાં 20 ફૂટ ઊંડા કૂવામાં સિંહ પડી ગયો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢનું માંગરોળ કે જ્યાં ખોડાદા ગામે 20 ફૂટ કૂવામાં સિંહ ખાબકી ચૂક્યો છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા સિંહનું રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો। ખોડાદ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી સિંહો વસવાટ કરતા હોય છે અને તેમાંથી જ એક સિંહ 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી ચૂક્યો હતો। આપ જોઈ શકો છો ગ્રામજનો અને સાથે સાથે વન વિભાગની ટીમ પણ ત્યાં જોવા મળી રહી છે। 20 ફૂટ ઊંડા કૂવામાંથી સિંહને બહાર કાઢીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો, જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો। 20 ફૂટ ઊંડા કૂવામાં માંગરોળના ગામે સિંહ ખાબક્યો હતો। 20 ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાંજરું પણ લાવવામાં આવ્યું હતું અને દોરડા મારફતે સિંહને 20 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પાંજરે પૂરવામાં આવ્યો હતો। આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી સિંહ રહેણાંક વિસ્તારમાં ફરતા હોય એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે। જંગલ વિસ્તારમાંથી સિંહ જ્યારે રહેણાંક વિસ્તારમાં આવે છે ત્યારે લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળતો હોય છે। ત્યારે આ જ રીતે સિંહ જ્યારે બહારની બાજુ રહેણાંક વિસ્તારમાં લટાર મારતા હતા ત્યારે તેમાંનો એક સિંહ 20 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી ચૂક્યો હતો। માંગરોળના ખોડાદા ગામની આ ઘટના છે કે જ્યાં 20 ફૂટ ઊંડા કૂવામાં સિંહ પડી ગયો હતો, જેને સહી સલામત રીતે વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।